નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સાચા મિત્રો જીવનમાં ઉત્તમ સાથીદાર છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ આવે છે 6 મે 2025, 6/5/25. આજની તિથિની વાત કરીએ. વૈશાખ મહિનો ચાલે છે. તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ છે. તેની નવમી છે એટલે આજે છે વૈશાખ સુદ 9. નક્ષત્ર મઘા આવે છે, યોગ ધ્રુવ આવે છે અને કર્ણ કૌલવ આવે છે. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષર હોય છે મ અને ટ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાળું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ સિંહ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે સીતા નવમી. માં સીતાનું પ્રાગટ્ય આજના દિવસે તિથિએ થયું હતું. ભગવાન રામ પણ સુદ નવમીએ જન્મ્યા હતા, ચૈત્ર સુદ નોમ. અને માં સીતાનું પણ જે પ્રાગટ્ય થયું હતું તે વૈશાખ સુદ નોમ એટલે 1 મહિના પછી રીતે થયું હતું. આજનો દિવસ એ માં સીતાની ઉપાસના કરવા માટે શ્રેષ્ઠ ગણાય છે. ઉપરાંત આજેથી બુધનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. બુધ જે છે તે મીન રાશિમાંથી મેષ રાશિમાં આવી રહ્યા છે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે જે વિશેષ વાત કરી રહ્યા છે અને તે જ છે કે જીઓપેથિક સ્ટ્રેસ વિશેની જ વાત કરી રહ્યા છે. કારણ કે ભૂમિનું એટલું મહત્વ છે કે ભૂમિ તમે જે પણ જગ્યાની છે ત્યાં સમજી વિચારીને રહેવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં જેટલા ગ્રંથો લખાયા છે, વિશ્વકર્મા પ્રકાશ હોય, સમણાગણ સૂત્રધાર હોય કે અન્ય ઘણા બધા છે જે પ્રાચીન ગ્રંથો છે. વિદ્વાનોએ જેટલા પણ ગ્રંથો લખ્યા છે તે બધા જ ગ્રંથોમાં સૌથી વધારે અગત્યની ભૂમિ ગણવામાં આવેલી છે. ભૂમિ શરૂઆતના અધ્યાયો હોય, શરૂઆતના શ્લોકો હોય, આ બધામાં ભૂમિનું જ વર્ણન થયેલું છે. અને ભૂમિના દોષના પણ વિવિધ પ્રકાર વર્ણવેલા છે કે અમુક ભૂમિ છે ત્યાજ્ય છે, અમુકની પરીક્ષા કરવી જોઈએ. જેમ કે અમુક જગ્યા એવી હોય છે જ્યાં જીઓપેથિક સ્ટ્રેસ હોય તો તેના ઝાડ છે વાંકા વળી ગયેલા હોય, વિચિત્ર રીતે ઉગેલા હોય એવું હોય છે. ત્યાં આગળ રોડ રસ્તા હોય તો એના પર તિરાડ પડેલી હોય છે. ઘણીવાર એવું પણ જોવા મળતું હોય છે કે જ્યાં જીઓપેથિક સ્ટ્રેસ, ત્યાં બે લાઇન ક્રોસ થતી હોય, જંકશન થતું હોય અને જો એ રસ્તો રોડ કે હાઈવે હોય છે તો ત્યાં અકસ્માતના બનાવોની ઘટના વધારે થતી જોવા મળતી હોય છે. એટલે એવા પ્રકારે જો આવું જોવા મળતું હોય તો જો જીઓપેથિક સ્ટ્રેસનું નિવારણ કરવામાં, બેલેન્સ કરવામાં આવે તો ત્યાંની ઉર્જા બદલાતી હોય છે. આવી જે નકારાત્મક ઘટનાઓ ઘટવાની સંભાવના હોય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હાર્દિકભાઈ છે. હાર્દિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/7/94. જન્મ સમય કયો છે? બપોરે 3 વાગે. જી. અને જન્મ સ્થળ? જુનાગઢ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે લોન મોકલી છે, લોન થતી નથી, કોઈ જવાબ નથી આવતો અને લગ્ન યોગ છે કે નહીં. લોન શેના માટે મૂકી છે ભાઈ? લોન મકાન ઉપર મૂકી છે, બિઝનેસ કરવા માટે. બિઝનેસ કરવાનો મૂકી છે. સારું. શેનો બિઝનેસ કરવાનો છે ભાઈ? સોલારનો બિઝનેસ છે મારે. સારું. ચાલો જોઈ લઈએ. તમારી કુંડલી પર નજર નાખીશું તો તુલા લગ્નની કુંડલી આવેલી છે, કર્ક રાશિ આવેલી છે અને દશાની વાત કરીએ અત્યારે તો શુક્રની દશા ચાલે. શુક્ર આપના લાભસ્થાનમાં છે એટલે સૂચવે છે કે ગ્રહોની પરિસ્થિતિ જે છે તે સુધરી રહી છે. મે મહિના બાદ આપને અનુકૂળતા વધી શકે તેવું છે.
લોન બાબતે થોડી પ્રતિકૂળતા ચોક્કસ દેખાઈ રહી છે, એ બાબતે થોડુંક ધ્યાન રાખવું પડે. મંગળ ગ્રહની સ્થિતિ આ કુંડળી છે તેમાં થોડીક ઓછી મજબૂત છે એવું કહી શકાય. એટલે બે વસ્તુ આપ ખાસ કરો. મંગળ ગ્રહના જપ કરો, અનુષ્ઠાન કરો, મંગળની વસ્તુઓનું દાન કરો, મંગળવારે કોઈ ભૂખ્યા વ્યક્તિને ખવડાવો, ગણપતિ મંદિરે જાઓ, ત્યાં જઈને કંઈક ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો અને ગણપતિ દાદાને પ્રાર્થના કરો કે જે વિઘ્નો છે દૂર જાય. જો આજે જ મંગળવાર છે, આજથી તેની શુભ શરૂઆત કરી દો. બીજું કે આપની કુંડલીમાં પ્રબળ ચંડાળ દોષ છે તેનું આપ નિવારણ કરાવો. કારણ કે નોકરી બાબતે, નિયમિત આવક બાબતે ગુરુ મહારાજની સ્થિતિ મજબૂત હોવી જોઈએ, પણ ગુરુ મહારાજ આ સ્થિતિમાં નથી. માટે ચાંડાળ દોષનું નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ ગ્રહ ચક્રીય પદ્ધતિથી કરાવો તે ઉત્તમ રહેશે. જી, મીનાક્ષીબેન જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય મીનાક્ષીબેન તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા દીકરા માટે પ્રશ્ન પૂછવો છે. એની જન્મ તારીખ છે 26/6/86. જી, સમય 26મી જૂન. હા હા, સમય કયો છે જન્મનો? જન્મ તો આજે સાંજનો 6:30 વાગ્યાનો. જી, અને અને સ્થળ છે મુંબઈ. સ્થળ કયું છે? એનું કેરિયર માટે અને એની આર્થિક સ્થિતિ માટે પૂછવું, અને એની શારીરિક સ્થિતિ કેવી રહેશે, ઓવરઓલ કેરિયર કેવું રહેશે અને કેરિયરમાં ક્યારે આગળ વધશે એ વિશે પૂછવું. હાજી, ચોક્કસ જોઈ લઈએ. તમે જે વિગત આપી છે અનુસાર જો વાત કરીએ તો વૃશ્ચિક લગ્ન આવે છે. લગ્નમાં જ શનિ મહારાજ છે એટલે જીવનનો થોડો વિલંબ તો બતાવે જ છે. અત્યારે હાલ આપણી જે રાશિ જે છે કુંભ રાશિ આવી રહી છે, તો તેના માટે સાડાસાતી ચાલી રહી છે. હા, સાડાસાતીનો છેલ્લો તબક્કો ચાલે છે એટલે ગભરાવાની જરૂર નથી. ઘણીવાર બનતું છે પ્રતિકૂળતાઓ રહેતી હોય છે, પણ શનિ મહારાજ જેમ જેમ હજી આગળ વધશે તેમ તેમ અનુકૂળતા વધશે. કેરિયર બાબતે ચોક્કસ સારું છે, જરા ચિંતા ના કરે. પણ અત્યારે શનિ મહારાજ દશા ચાલે, શનિ મહારાજ આ કુંડલીમાં વક્રી થયેલા છે એટલે થોડી પ્રતિકૂળતા આપે છે. એટલે ખાસ બે વસ્તુની જે કીધું, એક તમે એક તો શનિના ઉપાય કરો, એટલે કે સાડાસાતી ચાલે છે તેના ઉપાય કરો. શનિવારના દિવસે સાંજના સમયે હનુમાનજીના મંદિરે જાઓ, ત્યાં જઈ અને તેલ સિંદૂર ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરે. અને હનુમાન ચાલીસાનો પાઠ દરરોજ કરવો જોઈએ, સવાર સાંજ કરવો જોઈએ, જેનાથી સાડાસાતીની જે પીડા છે તેમાંથી રાહત રહેશે. શનિના જપ કરવા અને પીપળાને પ્રદક્ષિણા નિયમિત કરવી એ એના માટે સૌથી ઉત્તમ ઉપાય છે, બીજા ખર્ચાળ ઉપાય કરવા કરતાં. બરાબર છે? અને ઓમ નમઃ શિવાયના બને તેટલા વધારે જપ કરે. બીજું કે બેન, તમારું જે ઘર જે જગ્યા છે તે વાસ્તુ ચેક કરાવો. આટલા બધા પ્રશ્નો હોય તો ચોક્કસ વાસ્તુ દોષ હોવાની સંભાવના છે. ખાસ કરીને જે પોઝિટિવ ભાગ છે વાસ્તુના, ઈશાન, પૂર્વ અને ઉત્તર દિશા, ત્યાં દોષ હોવાની સંભાવના છે. તો કોઈ નિષ્ણાતને બતાવી અને તેનું આપ યોગ્ય રીતે નિવારણ કરાવો એ ઉત્તમ રહેશે. જી, હિંમતભાઈ જોડાઈ ગયા છે. હિંમતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અમારા ભાણિયા માટે પૂછવું છે. જી, જન્મ તારીખ શું છે તેમની? અને 18/2/2021. જન્મ સમય કયો છે? સવારે 8:08. અને સ્થળ કયું છે? સ્થળ જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ભણતર કેવું હોય છે, ભવિષ્ય કેવું છે? જી, હા જી, કુંડલી પર આપણે નજર નાખીશું. તમે જે વિગત આપી છે અનુસાર જો વાત કરવામાં આવે તો કુંભ લગ્નની કુંડળી આવી રહી છે. અને જે ચંદ્ર જે છે તમારો અનુકૂળ છે, ચોથા સ્થાનમાં રાહુ, 10મા સ્થાનમાં કેતુ છે, પ્રથમ સ્થાનમાં સૂર્ય છે. શનિ અને ગુરુ જે સાથે રહેલા છે તે સૂચવે છે કે અભ્યાસમાં થોડી મહેનત કરવી પડશે. અભ્યાસ બાબતે પહેલેથી જ સાવચેત રહેજો તો સારો અભ્યાસ કરી શકશે, સારી ડિગ્રી મેળવશે. એવું પણ લાગે છે કે ભવિષ્યમાં તે પોતાના ઘરથી કે જન્મસ્થાનથી દૂર થાય તેવું છે. એટલે અભ્યાસ બાબતે ખાસ થોડુંક સાવચેતી રાખવી પડશે. યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ સારી જગ્યાએ એડમિશન કરાવજો અને શરૂઆતથી જો બરાબર અભ્યાસ પ્રત્યે રુચિ વધારવાનો પ્રયત્ન કરવામાં આવશે તો એને કોઈ બીજો બિલકુલ વાંધો નથી આવવાનો. જી,
હસીદભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરવામાં આવે તો આજના દિવસે તમારી ખ્યાતિ વધે, સન્માન થાય તેવો તમારો આજનો દિવસ છે. ઉપરાંત કોઈ સારી ઓળખાણ થાય, પ્રભાવશાળી મહત્વની વ્યક્તિ સાથે ઓળખાણ થાય, ભવિષ્યમાં લાભદાયી પણ થાય અને આજે જાહેર ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે કોઈ પ્રકારે કાર્ય કે સેવા કરવાની તક પણ મળી શકશે. હવે વાત કરીશું વૃષભ રાશિની, જેના નામાક્ષર છે બ અને ઉ. વૃષભ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો આજના દિવસે થોડુંક ધ્યાન શારીરિક બાબતે રાખવાનું છે. આરોગ્ય નબળું રહેશે. આમ પણ બધા સિઝનમાં ચેન્જીસ આવી રહ્યા છે એટલે થોડું ખાનપાનમાં સંભાળી લેવું પડશે. કિંમતી ચીજોનું ધ્યાન રાખજો. આડાવડા હાથે મુકાશે તો તમને ચિંતા કરાવે તેવું બની શકે. હા, સારી વાત આજે એ છે કે તમારે કોઈની પાસેથી પૈસા લેવાના હોય, લેણા હોય તમારા પોતાના, અથવા ક્યાંક કંઈક લોન માટે કે કંઈક એમાઉન્ટ માટે એપ્લાય કરેલું હોય તો આજે ખાસ તેના માટે પ્રયત્ન પૂરેપૂરો કરો. ગ્રહો તમને સાથ આપવા જઈ રહ્યા છે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. મિથુન રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો આજના દિવસે થોડા રિલેક્સ રહેવાની જરૂર છે. એમ કહેવાય કે મન ઉપર સંયમ રાખજો. આજે ઉતાવળિયા કે બેદરકાર ન બનતા, નહીં તો પછી તે પરિસ્થિતિ તમને કોઈને કોઈ રીતે નુકસાન પહોંચાડી શકે તેવું છે. આજે એમ કહેવાય કે સંયમ રાખવાનો છે, તણાવથી દૂર રહેજો. અણધાર્યા ખર્ચા થવાની પણ સંભાવના દેખાઈ રહી છે અને કોઈ પણ પ્રકારે ઝઘડા વિવાદ ચાલતી હોય તો આપણે માથાકૂટમાં પડવાનું નથી. ભલે વાંક આપણો હોય કે ના હોય, આપણે આજનો દિવસ શાંતિથી પસાર કરવાનો છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, રમેશભાઈ છે. રમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારો જ પ્રશ્ન પૂછવાનો છે બેન. જી, મારું નામ છે રમેશભાઈ. જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ 15/9/61. જન્મ સમય જન્મ સમય સવારે 5 થી 5:30. અને સ્થળ કયું છે? સ્થળ સામખિયારી કચ્છ. કચ્છ. અને જી, હોય અને હસીભાઈ કે માફ કરજો, હું ભૂલી ગયો છું. હું જમીન બાબત અમે તમને પ્રશ્ન પૂછ્યો તો મંગળ ગ્રહના તમે અનુષ્ઠાન કીધા અને બીજો ગ્રહ શાંતિ કીધી કે ગ્રહણ દોષ નિવારણ એ ભૂલી ગયો. હા, ગ્રહણ દોષનું હતું ભાઈ. હા. હાજી, કશું કરાવ્યું ખરું ભાઈ તમે? ના, હવે કરાવવાનું છે. હા, કેટલા દિવસ થયા તમને પ્રશ્ન? હા, તમને કેટલા હવન કરવો પડે. હવન કરવો પડે શેમાં? ગ્રહના અનુષ્ઠાનમાં. અનુષ્ઠાનમાં હવન નથી જરૂર. બરાબર. અનુષ્ઠાન તો ખાલી મન જપ કરો ને, તમે પોતે કરો ને ભાઈ. હા, તમારી પાસે સમય હોય તો હંમેશા દરેક વ્યક્તિએ પોતે કરવો જોઈએ. હા, માર્ગદર્શન લઈ લેવાનું તમારે. જો આ બહુ સરસ પ્રશ્ન તમે કર્યો છે અને ઘણીવાર મને ખબર છે કે મતાંતર હોય, અલગ અલગ રીતે લોકો કહેતા હોય છે, પણ જેણે કીધું હોય ને એને જ પૂછવાનું. જે ડૉક્ટરે તમને સલાહ આપી તેને પછી તમે સારું કર્યું, તમે મને જ પૂછ્યું ફરી, બરાબર છે? કારણ કે મેં તમારી કુંડળી જોઈ હોય, દરેક ગ્રહો જોયા હોય. ઘણીવાર એવું ના હોય કે હું જે ગ્રહ વિશે વાત કરું એટલું જ હોય. મેં બધા ગ્રહો જોયેલા હોય, બધા ગ્રહોની નજર મેં કરેલી હોય કુંડળી પર, બરાબર છે ભાઈ? એટલે તમને જે કહેલું હોય એટલું કરો, બસ. બીજું કશું કરવાનું એક્સ્ટ્રા જો નથી, પણ સમજીને કરો કે મંગળ ગ્રહનું અનુષ્ઠાન કીધું છે, ખાલી અનુષ્ઠાન કરો, જપ કરો, બરાબર છે? પણ યોગ્ય મુહૂર્તમાં શરૂ કરવાના અને એનો સંકલ્પ આવે છે, બરાબર છે? ખાસ એવું એ વિશેષ સંકલ્પ કરીને આપ કરો, એ તમારા માટે જરૂરી છે. હા, ગ્રહણ દોષ પણ જીવનમાં ખૂબ આવશ્યક છે, તેનું એટલે એનું નિવારણ કરાવવું એ તમારા માટે. ઘણી બધી વસ્તુઓ જે છે, અવરોધો જીવનમાં છે, પ્રતિકૂળતાઓ છે, કામ અટકી પડેલા છે, તેમાં ધીમે ધીમે રાહત શરૂ થશે. સાથે મેં એમ કહ્યું હશે કે તમે સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવો. સૂર્યના જપ કરવાના, સવારે જળ ચડાવી ઓમ હ્રીમ સૂર્યાય નમઃ બને તેટલા વધારે જપ કરો, સૂર્ય ભગવાનને પ્રાર્થના કરો. સૂર્ય ભગવાન એ પ્રત્યક્ષ દેવતા છે અને તેજસ્વી છે, તમને તમારું આત્મબળ વધારતા હોય છે, જેથી જીવનમાં સફળતા મળતી હોય છે. જી, પદ્માબેન જોડાઈ ગયા છે. પદ્માબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે પૂછવું. હેલો, મારા બાબા માટે પૂછવું છે. પુનિત દવે. જન્મ સમય, જન્મ તારીખ કઈ છે તેમની? 21/7/88 રાતે 1:32. અને સ્થળ? અમદાવાદ. જી, શું પૂછવું છે પ્રશ્ન? એના લગ્નમાં બહુ આરો આવે છે, બહુ જોઈએ છે, બધું ઓલું કરીએ છે, કઈ એનું કઈ ઓલું નથી થતું. એમ બહુ જ આમ બધે ફાંફા મારીએ છે. ઓકે, શું કરે છે તમારો દીકરો?
અત્યારે રાજકોટ નોકરી કરે છે. સારું, ચાલો જોઈ લઈએ આપણે કે તમે જે વિગત આપી છે અનુસાર શું આવી રહ્યું છે. કુંડલી જે બની રહી છે મેષ લગ્નની કુંડલી બની રહી છે અને લગ્નનો સ્વામી બુધ છે તે 12મા સ્થાનમાં છે એટલે લગ્નેશ જ નબળો છે. કોઈ પણ કુંડલીમાં પ્રથમ સ્થાનનો અધિપતિ જે છે તે આખા જીવનને દિશા નિર્દેશ કરતો હોય છે. જીવનમાં સારી સ્થિતિમાં પહોંચવું, સફળ થવું, સુખી રહેવું, તેમાં લગ્નેશ એટલે પ્રથમ સ્થાનનો સ્વામી સૌથી મહત્વનો ભાગ ભજવે. અહીંયા આગળ મંગળ છે પ્રથમ સ્થાનનો સ્વામી પણ થયો છે. મંગળ દોષ પણ આપી રહ્યો છે આ કુંડળીમાં. હવે ઉંમર થઈ ગઈ છે એટલે અસર તો કે ઘટી ગઈ હોય. લગ્નનો જે સ્વામી જે છે તે શુક્ર છે તે ગુરુ સાથે છે એટલે પાત્ર સારું મળશે એ ચોક્કસ બતાવે છે. અને એમ કહેવાય કે એક યોગ છે તે શરૂ થઈ ગયો છે. આવનારો 1 વર્ષનો સમય હવેથી એ અનુકૂળ યોગ આપી રહ્યો છે એટલે તમે પ્રયત્ન પૂરેપૂરા કરો. વિશેષ કોઈ ઉપાયની આ કુંડળીમાં જરૂર નથી. હા, 2 વસ્તુ ખાસ આપ કરો. તમારા કુળદેવીને પ્રાર્થના કરો. કુળદેવીની કૃપા અટકી રહી છે એવું કહી શકાય આ કુંડળી પ્રમાણે. તો તમારે જે પણ જે કુળદેવી હોય તેના પ્રાર્થના કરો, તેના મૂળ સ્થાનક પર જાઓ, સપરિવાર જાઓ અને ત્યાં જઈને શણગાર પ્રસાદ ધરાવો અને માતાજીને પ્રાર્થના કરો કે માતાજી આ કુટુંબ જે છે તેમાં આગળ અમારી વૃદ્ધિ થાય, સારું પાત્ર જીવનમાં આવે એટલી પ્રાર્થના કરો. બીજું, મંગળ ગ્રહનું અનુષ્ઠાન કરે 51,000 મંત્રનું, એના માટે ખૂબ જરૂરી છે. જીવનના દરેક જે ક્ષેત્રો છે તેમાં મંગળ ગ્રહ એ મજબૂત થશે તો ઘણો બધો લાભ, પ્રગતિ થઈ શકશે. જી, વિજયભાઈ જોડાઈ ગયા છે. વિજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 13/5/97. જી, જન્મ સમય કયો છે? બપોરનો. બપોરનો કયો પણ? સવારે 8 વાગે. સોરી, પણ કયો છે સમય? 8 વાગે. કેટલા વાગે? 8 વાગે. હાજી. જી, અને જન્મ સ્થળ કયું છે? નંદરબાર. એ ક્યાં આવ્યું? મહારાષ્ટ્ર. 8 વાગ્યાનો પ્રશ્ન જણાવો. સમય સવારે 8 વાગે મેડમ. જી, આપનો ટીવી નો વોલ્યુમ ધીમો કરો, ત્યારબાદ આપનો પ્રશ્ન જણાવો કે શું પૂછવું છે. 11 વાગે. સોરી મેડમ. ફરી એકવાર ક્લિયરલી બધું સમજાવી દો કે પહેલા જન્મ તારીખ કઈ છે એ જણાવો. 13/5/97. જી, અને જન્મનો સમય કયો છે? જન્મનો સમય કયો છે ભાઈ? સવારે 8 વાગે. તો હમણાં 11 વાગે બોલ્યા ને તમે? સાંજે 8 વાગે. અરે ભાઈ, એમની પાસે ડિટેલ્સ નથી. બીજા અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે. દીપ્તિબેન છે. દીપ્તિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 30/7/1972. 30/7/1972. જી, જન્મ સમય કયો છે? રાત્રે 9:30. અને જન્મ સ્થળ? ધોળકા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? વિદેશ યોગ છે ટૂંક સમયમાં. જી, કોના માટે પ્રશ્ન છે બેન? પ્રશ્ન કોના માટે પૂછ્યો છે આપે? લાગે છે કે ફોન મૂકી દીધો. વાંધો નહીં. હાલો, મારા માટે. જી 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 જી. અને વિદેશ શેના માટે જવાનું છે? ખાલી ફરવા. ફરવા માટે છે. ઓકે, કયા દેશમાં જવાનું છે? અમેરિકા. ઓકે, એટલે વિઝા માટેની છે ને તકલીફ મહિનું? હા, સારું સારું. આ સમજ જરૂરી છે બેન, એટલા માટે હું પ્રશ્ન કરતો હોઉં છું કારણ કે તમારે કોને જવું છે, કયા હેતુથી જવું છે, અભ્યાસ માટે જવું છે, નોકરી માટે જવું છે, બિઝનેસ માટે જવું છે, વિઝિટર વિઝા, બધું ઘણી બધી વસ્તુ સમજવાની છે. એટલા માટે આ પ્રશ્ન કરતો હોઉં છું. જેટલો પ્રશ્ન સ્પષ્ટ હોય એટલો જ ઉત્તર તમને પણ ચોકસાઈપૂર્વક મળી શકતો હોય છે. એટલા માટે આ છે. કુંભ લગ્નની આપની કુંડળી આવે છે. રાશિ જે છે તે મીન રાશિ છે. મીન રાશિને હાલ 7.5 ચાલી રહી છે એટલે શનિના ઉપાય ખાસ સૌથી પહેલાં કરી દેજો કારણ કે શનિ મહારાજ જેટલા કુંડળી બળવાન થશે તો તમારા માટે આ શક્યતા ઊભી થઈ રહી છે. હજી એમ કહેવાય કે સમય થોડોક મધ્યમ બતાવે છે, એટલી શક્યતાઓ સ્ટ્રોંગ નથી. ઓક્ટોબર પછી એક નાનો સમય આવે છે, ઓક્ટોબર ડિસેમ્બર, એમાં થઈ શકે, તો પછી 2026માં મધ્ય ભાગમાં યોગો દેખાઈ રહ્યા છે. જી, હસીબભાઈ વાત કરી રાશિફળની. કર્ક સિંહ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા,
આગળ વધી અને હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ આપણા માટે દિવસ છે તે સામાન્ય ધનલાભ આપવા જઈ રહ્યો છે, એટલે ધનલાભની અપેક્ષા ફોલોઅપ કરી લેજો. સારા સમાચાર પણ કોઈને કોઈ રીતે આજે પ્રાપ્ત થયું છે, અને ખાસ ધંધા માટે, કાર્ય માટે ક્યાંક બહાર જવાનું થાય, કોઈ મિટિંગ કરવાની હોય, યાત્રા કરવાની હોય તો એવું ચોક્કસ ગોઠવી દેજો. અથવા પ્લાનિંગ કરવાનું હોય તો વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરી દેવું એ તમારા માટે સારું રહેશે. હવે વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. ભાઈ આપણા માટે જે વાત કરવામાં આવે તો આજે તમારા માટે સામાજિક ક્ષેત્રે, જાહેર ક્ષેત્રે થોડુંક સેવાનું કાર્ય કરવાનું હોય, બની શકે અથવા કોઈ મદદ કરો તો સારું છે. અને જો મોકો મળે તો ચોક્કસ આપ સ્વીકારી લેજો, આ તક ગુમાવવા જેવી નથી. હા, બીજું કે આજના દિવસે રિલેક્સ નથી રહેવાનું, આળસુ નથી રહેવાનું. થોડી મહેનત કરશો અને છોડી દેશો તો કામ પણ અટકવાનું છે. માટે પૂરેપૂરી મહેનત અને ખંતની આજે જ જરૂર પડવાની છે. અને જો મહેનતથી કામ કર્યું તો કામ તમારું પૂરું પણ થવાનું છે. આજે તમારી શક્તિ અને પ્રતિષ્ઠા બંનેમાં વધારો થવા જઈ રહ્યો છે. હવે વાત કરીશું કન્યા રાશિની, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે ખાસ ભાઈ થોડુંક પરિવારમાં જે આરોગ્ય બાબતે સભ્યો જે છે મેમ તમારા પરિવારના, તેની માટે કોઈ ચિંતા થઈ શકે તેવું છે, એટલે ધ્યાન રાખજો, સાચવજો, બેદરકાર રહેતા તાત્કાલિક ઉપચાર ઉપાય કરાવજો. આજે વિવાદ થશે તો દુઃખ તમને થશે તેવું છે, માટે બને તો વિવાદથી દૂર રહેજો. હા, વિદેશની બાબતમાં આજે અનુકૂળતા છે. કોઈ દૂરનું સ્થાન હોય, વિદેશ જવા બાબતે કંઈ પ્લાનિંગ કરવાનું હોય અથવા કોઈની સાથે વાતચીત કરવાની, કોમ્યુનિકેશન કરવાનું હોય વિદેશવાળા વ્યક્તિ સાથે, તો તે વસ્તુ આજે શક્ય બની શકશે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ર અને ત. આજે આનંદના માધ્યમો પર ખર્ચ થાય. કંઈક આમ વિચાર કરો કે ભાઈ રિલેક્સ થઈને કંઈક એન્જોય કરવું છે, તેવા વિચારો આવશે, પ્લાનિંગ થશે તેવું બની શકે. પણ આજે ખાસ ધ્યાન રાખવાનો દિવસ પણ છે કે સાવચેત રહેવું પડશે. વ્યવહારમાં, લોકો સાથેના વ્યવહારમાં, કોઈ પણ પ્રકારના ડીલિંગમાં આજે ધ્યાન રાખજો. મનમાં આજે અજાણ્યો ડર રહેવાની પણ સંભાવના છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ માટે ખાસ વાત કરીએ તો આજે વિદ્યાર્થી વર્ગ માટે સફળતા છે. સારો નિર્ણય કોઈ લેવાનો હોય એડમિશન બાબતે કે આગળ ઉચ્ચ અભ્યાસ માટે, કોઈ તો પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ. શત્રુનો પરાજય થાય. ઉપરાંત આજે કોઈ પ્રકારના મનોરંજનમાં, ફેસ્ટિવલ છે, ઉત્સવ છે, તેવો કંઈ હોય એમાં તમને ભાગ લેવાની તક મળી શકે અથવા એવું કોઈ પ્લાનિંગ આજે થઈ શકે તેવું છે. હવે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષર હોય છે વ, દ, ફ અને ડ. આજે થોડુંક સાવચેત રહેજો, શત્રુઓ સક્રિય રહે તેવું છે, એટલે અગત્યની વાત બહાર ના જાય. વ્યવહારમાં ખૂબ સાવચેતી અને તકેદારી રાખવી જરૂરી છે, નહીં તો પછી એના ભોગ તમારે બનવું પડે એવું છે. નાની મોટી પીડા આજે થઈ શકે, ઈજા કે રોગ થાય તેવું છે, એટલે હમણાં વાતાવરણ પણ થોડું એવું છે, એટલે જરૂરી હોય તેટલું જ બહાર નીકળજો, નહીં તો સાચવવાની જરૂર છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ મકર રાશિના વ્યક્તિઓ માટે ખાસ આજે થોડુંક દુષ્ટ લોકોથી સાવધ રહેજો. લોકોને સમજવા પ્રયત્ન કરજો. તમારી આસપાસના લોકો હોય પણ તમારું કંઈક નુકસાન કરવા અથવા તમારામાંથી લાભ લેવાનો પ્રયત્ન કરી શકે. શારીરિક પીડા થવાની પણ સંભાવના છે. હા, કોર્ટ કચેરીનું કોઈ કામ હશે, વિવાદ ચાલતો હશે તો હા, તમને આજે ગ્રહો અનુકૂળતા આપવા જઈ રહ્યા છે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ કુંભ રાશિના વ્યક્તિઓ માટે ખાસ આજે થોડુંક સમજદારીપૂર્વક કાર્ય કરજો. બુદ્ધિપૂર્વક પ્લાનિંગ કરશો તો આજે સુખના સાધન ભેગા થશે. હા, થોડું મન પણ તમારું પૂજામાં વ્યસ્ત રહે. આજે દેવ દર્શન કરવા જજો, મંદિરે જજો. કોર્ટના કાર્યો છે તેમાં આજે તમારી તરફેણમાં કંઈક થાય તેવું ચોક્કસ બની શકે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના વ્યક્તિઓ માટે થોડુંક દિવસે ધ્યાન રાખજો, શત્રુઓ નુકસાન પહોંચાડી શકે, માટે સાવધાની રાખજો. કોઈ પણ પ્રકારે એમ કહેવાય કે રિલેક્સ ના રહેતા, દરેક પગલે વિચારીને આગળ વધજો. તમારો લાભ કોઈને ઉઠાઈ જાય. આજે વાહન અને મશીનરીનો ઉપયોગમાં ધ્યાન રાખવું પડશે. આજે કોઈ જૂની બીમારી બહાર આવી શકે તેવું બને, એટલે આજે યોગ, પ્રાણાયામ, કસરત તમારા માટે લાભદાયી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો.
નમસ્કાર.